શિવ શિવ જય દ્વારકાધીશ। મારું નામ વિક્રમભાઈ સુમણિયા, દ્વારકા તાલુકા મંડળ પ્રમુખ। આજ રોજ ટીસીએસઆરડી દ્વારા MPCL ફાઇનલ મુકાબલો હતો। તેમાં 2026માં અત્યારે આપણે ઓખા મંડળના યુવાઓ તરફથી 16 ટીમો બનાવવામાં આવી। એમાં આજે ફાઇનલમાં જુનાગઢ લાયન્સ જીતી, જામનગર હારી। ટૂંકમાં જુનાગઢ જામનગર નામ એ રીતના હતા, ખેલાડી બધા અહીંયાના જ હતા ઓખા મંડળના। એમ સુરત છે, ભાવનગર છે, રાજકોટ છે, જામનગર એવી રીતના સિટી વાઇઝ નામ ખાલી રાખવામાં આવેલ હતા। એવી રીતના અહીંયાના લોકલ જ ખેલાડી અમારા 100 ટીમોમાં અંદાજિત 224 ખેલાડી ભાગ લીધેલો ઓખા મંડળના। અને એવી જ રીતના આપણે અધર ટીમો હતી, મીડિયા છે, પોલીસ છે, આપણે એક્ઝિક્યુટિવ આપણે TCL વાળા છે, અને બીજા ફિમેલવાળા। એમાં 190 દીકરીઓ આપણી ઓખા મંડળની। એ પણ મોટો સ્ટેજ મળ્યો TCSRD દ્વારા કે આપણે ઓખા મંડળની દીકરીઓને લાભ મળ્યો ક્રિકેટ રમવાનું એ TCSRD દ્વારા। TCSRDનો ઓખા મંડળ પ્રત્યે હું પ્રમુખ તરીકે અને ઓખા મંડળના ઓલ ક્રિકેટ ખેલાડીઓ તરીકે ખૂબ ખૂબ આભારી છીએ। આવા ટુર્નામેન્ટ આગળ ને આગળ સારા ને સારા થતા રહે એવી શુભકામનાઓ। અને બીજા નંબરમાં આપણે આટલા વર્ષથી રમાડી 2018માંથી ચાલુ કર્યું હતું, વચમાં કોરોના કાળમાં 1-2 વર્ષ બંધ રહ્યું હતું, પાછું TCSRD દ્વારા પાછું ચાલુ કરવામાં આવ્યું। અને જ્યાંથી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થાય છે, જ્યાંનો આખો જે IPL થાય છે એ એવો જ માહોલ ઓખા મંડળમાં અહીંયા મીઠાપુરમાં માહોલ રચાય છે। એટલે આપણે જોવા જઈએ તો એવો માહોલ આપણે MPCLમાં જોવા મળે છે, જે સાચો IPLમાં જે જોઈ શકીએ છીએ એવો। એટલે અમે આભારી છીએ TCSRD દ્વારા। ખૂબ ખૂબ ધન્યવાદ। શિવ શિવ જય દ્વારકા। TCSRDનો શું કઈ રીતે તમે આભાર માનશો? પછી TCSRDનું ખાલી ક્રિકેટ તરીકે આભાર નથી માનતા અમે। TCSRDનું ગામડામાં જે આપણે જોવા જઈએ તો નાના મોટા એવા હરેક કામો થાય છે, ગરીબ માણસો માટે, જે ખેડૂતો માટે, કિસાનો માટે, હરેક TCSRD દ્વારા એક કોઈ એવો ઓખા મંડળનો ગામડો નહીં હોય કે એમાં TCSRDનું કામ કરેલું નહીં હોય। ઓલ ઓવર બધા સરપંચોને ખબર છે અને કામ TCSRD કરે જ છે, અને આગળ ને આગળ હજી વધારે કરે એવી અમારી આશા છે। એટલે TCSRD સ્પોર્ટમાં ધ્યાન દે છે એવું નથી। TCSRD અન્ય ગરીબ છે, વિકલાંગ છે, એવા કંઈક સહાય છે TCSRD દ્વારા। એટલે TCSRD બધી રીતે ઓખા મંડળ પ્રત્યે સક્ષમ છે। કઈ આ ટીમ જીતી વિશે શું કહેશો? આજ ખૂબ સરસ આપણે કેપ્ટન જગદીશ જામ એની લાયન ટીમ જુનાગઢ લાયન ટીમ હતી, અને કિશન જે આપણે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ રમી ગયા છે એવા ખેલાડીઓ છે। બીજા પણ આપણા 11 ખેલાડીઓ બધા અહીંયાના જ ભાઈઓ છે, ખૂબ ખૂબ સરસ રમ્યા। સામે જામનગર ટીમ હતી આપણે અરવિંદ આથલની, એટલે એ પણ ટીમ સારામાં સારી હતી। અને આ તો મારી ટીમ કચ્છ હતી, કચ્છ સામે જ આ લોકો સેમિફાઇનલમાં જીતા હતા, અમે હાર્યા હતા, એ લોકો જીતા હતા, અને ખૂબ સરસ રમ્યા। અને ખૂબ ખૂબ આભાર આપણે જુનાગઢ લાયનનો।